હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ચલો વિદ્યાર્થીઓ, આપણે શરૂઆત કરી હતી આપણા ચેપ્ટરની, જેમાં આપણે રામબાણ ટોપર બેચમાં ધોરણ 12 ગુજરાતી વિષયમાં 11મું ચેપ્ટર આપણું ઉર્મિલા. આ ઉર્મિલા ચેપ્ટરની અંદર આપણે પાર્ટ 1 ભણી ગયા, પાર્ટ 2 ભણી ગયા, અને આજે આપણે પાર્ટ 3 ઉપર આગળ વધવું છે. આપણું આ કાવ્ય જે અધૂરે છે એને આજે આપણે પૂરું કરવું છે. એના પહેલા થોડું રિવિઝન કરી લઈએ. ઉર્મિલા જે કાવ્ય છે એના કવિનું નામ પૂછે તો કવિ બોટાદકર છે, અને એનો સાહિત્ય પ્રકાર પૂછાય તો એ છે ખંડ કાવ્ય. યાદ રાખી લેજો ખાસ. ચલો ત્યાંથી આગળ વધીએ તો આપણે એમના વિશે શું યાદ રાખીશું? તો કઈ નહીં, આજે બોટાદકર છે એમનું પૂરું નામ પૂછાય છે, અને એમનો જન્મ ક્યાં થયો તો એ પૂછાય છે. તો કવિ દામોદર ખુશાલદાસ બોટાદકર એમનું પૂરું નામ છે. તેમનો જન્મ બોટાદમાં થયો છે, અને તેમને ગૃહ અને ગ્રામ જીવનના કવિ તરીકે ઓળખવામાં આવે છે. આ પણ પ્રશ્ન પૂછાય છે, યાદ રાખી લેજો. પછી તેમના મહત્વના કાવ્ય સંગ્રહો આપણે યાદ રાખવાના છે, જેમાં કીધું છે કે સ્ત્રોતસ્વીની, નિઝરીની, રાસતરંગીની અને સેવલીની. આટલા 4 એમના કાવ્ય સંગ્રહો છે, યાદ રાખી લેજો. ચલો પછી આપણે આગળ વધીએ છીએ. આપણા કાવ્યની શરૂઆત કરી એમાં આપણે વાત કરી ગયા હતા એવી કે શોકાવેશથી હૃદય ભરતી કંપતી ભીતિઓથી, એટલે આજે ઉર્મિલા છે એ શરૂઆતમાં એને બહુ ડર લાગે છે, બીક લાગે છે કે મારી જોડે કઈક એવી ઘટના ઘટવાની છે. એટલે બારીએ ઊભી બહાવરી બની અને તે સમજવાનો પ્રયત્ન કરે છે. દૂરથી આવતા અવાજને તે સાંભળવા કાન માંડે છે, અને બે બાકડી બની લાચાર બની અને ઊભી છે. પછી બીજા નંબરમાં આપણે એવું જોઈ ગયા કે હાથમાં ધનુર્બાણ ધારણ કરી અને વનના વસ્ત્રો પહેરી અને તે લક્ષ્મણને આવતા જોવે છે. એટલે એને અંદરથી કંઈક એવું એના હૃદય ઉપર એક આઘાત લાગે છે, અને એના હૃદયની અંદર વસમાં હજારો ખરાબ વિચારો એને આવે છે. આવું આપણે ભણી ગયા છીએ આગળ. પછી લક્ષ્મણ આવી અને કહે છે કે વાલી રઘુપતિ વન વિશે, એટલે કે રઘુપતિ વનમાં જાય છે, સીતાઈ તેમની સાથે જાય છે, એટલે મારે તેમનો સેવક બની અને તેમની સેવા કરવા માટે મારે ત્યાં જવું પડશે. આવી રીતે સંમતિ લેવા માટે અહીંયા આવે છે. પછી આગળ વાત કરીએ તો કહે છે કે સપનામાં એ સુજેલી માનેલી મનથી નહીં, એટલે કે મેં સપનામાં પણ આવી વાત વિચારી નથી. એવી આવું બધું લક્ષ્મણ અને ઉર્મિલા બંને એકબીજા સાથે વાતો કરી જાય છે. તો આ બધું આપણે આગળ ભણી ગયા છીએ, અને હવે કઈ છેલ્લે આપણે આટલા સુધી ભણી ગયા હતા કે સ્નેહના સૂત્ર શા શબ્દો મંદ મંદ સદી પડે. આવી આપણે છેલ્લે વાત કરી ગયા કે સ્નેહના સૂત્રો મંદ મંદ સદી પડે. સ્નેહ એટલે પ્રેમ, પ્રેમના શબ્દો હવે મંદ મંદ સદી પડે છે. હવે આગળ વાત કરીએ છીએ તો શરૂઆત અહીંથી કંઈક થાય છે. આપણો આ પાર્ટ 3 છે. આગળ આપણે આટલા સુધી મસ્ત ભણી ગયા છીએ. હવે ઉર્મિલા શું કહે છે? જો શાર્દુલ વિક્રીડિત છંદમાં લખેલું છે. ઉર્મિલા એવું કહે છે, વાહલા. વાલા એટલે લક્ષ્મણને કહે છે કે મારા વાલા, મારા કલેજા. લક્ષ્મણને કહે છે ઉર્મિલા. શું કહે છે? ધર્મ વિચારીને અનુજનો ઈચ્છો અરણ્યે જવા. એટલે કે અનુજનો ધર્મ વિચારીને. અનુજ એટલે કોણ? અનુજ એટલે મોટા ભાઈ. અનુજ એટલે મોટા ભાઈ. લખી નાખો ભાઈ શબ્દ માટે. આ પૂછાય કે અનુજનો સમાનાર્થી શબ્દ, તો અનુજનો મતલબ થશે મોટા ભાઈ. અનુજ રામ અને લક્ષ્મણ બે ભાઈ હતા. લક્ષ્મણ એ રામના નાના ભાઈ હતા, અને રામ એમના મોટા ભાઈ હતા. એટલે લક્ષ્મણના અનુજ એટલે કોણ થશે? રામભાઈ. એટલે રામ ભગવાન, આપણા રામ ભગવાન. એટલે ઉર્મિલા એવું કહે છે કે તમે મોટા ભાઈનો ધર્મ વિચારીને ઈચ્છો અરણ્યે જવા. ઈચ્છો એટલે એની ઈચ્છા છે, અને અરણ્ય એટલે જંગલ. લખી નાખો. ચલો મોસ્ટ આઈએમપી છે. અરણ્ય એટલે જંગલ, વન અને કાનન. આ પૂછાય છે હો ભાઈ, મોસ્ટ આઈએમપી. સમાનાર્થી શબ્દમાં અરણ્ય એટલે જંગલ, વન અને કાનન. મોસ્ટ આઈએમપી પૂછાય છે આ શબ્દ કે અરણ્યનું સમાનાર્થી શું થાય? તો અરણ્યનું સમાનાર્થી થશે જંગલ, વન અને કાનન. તો હવે ઉર્મિલા એવું કહે છે કે વાલા, તમે ધર્મ વિચારીને અનુજનો, મોટા ભાઈનો ધર્મ વિચારી અને તમે અરણ્ય એટલે તમે જંગલ, તમે વનમાં જવાની ઈચ્છા કરો છો, અને વનમાં જવાનું તમે ઈચ્છો છો, તો સી રીતે અવરોધ થાય મુજથી સત્કાર્યને સેવતા. એમ કે છે કે સી રીતે અવરોધ એટલે રોકી શકાય. અવરોધ એટલે રોકવું. તો કે તમે મોટા ભાઈનો ધર્મ વિચારીને વનમાં જવાની ઈચ્છા કરો છો, તો આવા સત્કાર્ય એટલે સારું કામ, કે તમે આવું સારું કામ કરવા જાઓ છો, ત્યારે આવું સારું કામ કરવાથી મારાથી, મુજથી એટલે મારાથી, મુજથી એટલે શું થશે? મારાથી. તો કે મારાથી આવું સત્કાર્યનું કામ કરતા તમને કઈ રીતે રોકી શકાય? એમ કહે છે ઉર્મિલા.
આ 2 લીટીમાં ખબર પડી. એમ કે છે કે તમે મોટા ભાઈનો ધર્મ વિચારીને વનમાં જવાની ઈચ્છા કરો છો, તો તમને આવું સત્કાર્ય, આવું સારું કામ કરતા મારાથી કેવી રીતે રોકી શકાય, આવું ઉર્મિલા કહે છે. ચલો પછી કે છે કે ઉકેલ્યું દુઃખ આપના હૃદયનું તેમાં ન વૃદ્ધિ કરું. જો મસ્ત વાત કરે છે. કેવું કે છે જો તો ખરા. ઉકેલ્યું દુઃખ આપના હૃદયનું. લક્ષ્મણને ઉર્મિલા એવું કહે છે કે તમારા હૃદયના દુઃખનો ઈલાજ થતો હોય, એમ કે તમારા હૃદયમાં દુઃખ છે કે તમારા મોટા ભાઈ વનમાં જાય છે, તો મોટા ભાઈ વનમાં જાય છે એટલે તમારે વનમાં જવું છે, તો તમારું દુઃખ થોડું ઓછું થયું છે. ચલો હું એ વનમાં જઈશ એટલે મારા ભાઈ વનમાં જાય છે તો હું ઘરે રહીશ તો મને દુઃખ થશે, એટલે તમારું દુઃખનો થોડો ઈલાજ થઈ ગયો છે. તો ઉકેલ્યું દુઃખ આપના હૃદયનું તેમાં ન વૃદ્ધિ કરું. હવે તમારું દુઃખ થોડું ઓછું થઈ રહ્યું છે વનમાં જવાથી, તો હું એ દુઃખની અંદર વૃદ્ધિ એટલે એ દુઃખમાં વધારો કરવા માંગતી નથી. એમ ઉર્મિલા શું કહે છે કે તમારે તમારા અંતરમાં દુઃખ પડ્યું છે કે તમારા મોટા ભાઈ વનમાં જાય છે ને તમે ઘરે રહો છો એટલે તમને દુઃખ થાય છે. હવે તમે તમારા મોટા ભાઈ સાથે વનમાં જવાની વાત કરો છો એટલે તમારું દુઃખ થોડું ઓછું થાય છે. તો તમારું દુઃખ, ઉકેલ્યું દુઃખ આપના હૃદયનું, તમારા હૃદયનું દુઃખ થોડું ઓછું થાય છે. તો હવે તે દુઃખની અંદર હું વધારો કરવા માંગતી નથી, કે હું તમને એવું કહેવા નથી માંગતી તમે વનમાં ના જશો. તો હું એવું કહું કે વનમાં ના જશો તો તમારું દુઃખ પાછું વધી જાય, એટલે મારે તમારા દુઃખમાં વધારો કરવો નથી. એટલે કે છે ઉકેલ્યું દુઃખ આપના હૃદયનું તેમાં ન વૃદ્ધિ કરું, એમાં મારે વૃદ્ધિ કરવી નથી. આગળ ઉર્મિલા વાત કરે છે કહેવાનું કઈ ઉદ્ભવે ઉદ વિશે તોય કશું ના કહું. શું કે છે? એમ કે છે કે હૃદયમાં કહેવાનું કઈ ઉદ્ભવે, ઉદ, ઉદ એટલે હૃદય. લખી નાખો શબ્દ પૂછાય છે મોસ્ટ ટાઈમ. ઉદનો સમાનાર્થી શબ્દ શું થશે? હૃદય. કે હૃદયમાં કઈક કહેવા માટે શું થાય છે? ઈચ્છા થાય છે. કે છે ને કે કહેવાનું કઈક ઉદ્ભવે ઉદ વિશે તોય કશું ના કહું. હૃદયમાં કઈક કહેવાની ઈચ્છા થતી હશે, મારે તમને કઈક કેવું હશે, તોય હું કશું ના કહું. ના પાડે છે કે મારે મારા હૃદયમાં ઘણી બધી ઈચ્છા થાય છે કે હું તમને કઈક કહું. કહેવાનું કઈ ઉદ્ભવે ઉદ વિશે, હૃદય વિશે મારે કઈક કહેવું હોય, હૃદયમાં ઘણું બધું પડી છે, મારે તમને કેવું છે, તો પણ તોય વિશે તોય કશું ના કહું, તોય હું તમને કશું કહેવાની નથી. કીધું ને, કહેવું ઘણું ઘણું છે પણ બોલી શકાય નહીં, બોલ્યા વિના એ કહી દે એવું ન થાય કઈ, હૈયાને બોલવું છે ને હોઠો છે એક શરમમાં. એટલે હૈયાને ઘણું બધું બોલવું છે, હૃદયમાં ઘણું બધું કઈક કહેવું છે, પણ તોય હું કશું નહીં કહું, કહેવું ઘણું પણ નહીં કહું, એમ કહે છે ઉર્મિલા. આગળ ઉર્મિલા વાત કરે છે ને સંગે વસવા તણો હઠ કરીના કષ્ટ આપું વધુ. જો બિચારી કેવું કે છે, જો કે ને સંગે વસવા તણો હઠ કરી ના કષ્ટ આપું, કે સાથે રહેવાની હઠ કરી. સંગે વસવા તણો, વસવા એટલે રહેવું, વસવા એટલે શું થાય? રહેવું. સંગે એટલે સાથે, શું? સંગે એટલે સાથે, અને વસવા એટલે રહેવું. તો સંગે વસવા તણો હઠ એટલે જીદ, હઠ એટલે શું થાય? જીદ કરી ના કષ્ટ આપવું, એટલે કે સાથે રહેવાની હઠ કરીને તમને વધુ દુઃખ નહીં આપવું, તમને હું વધારે દુઃખી કરવા માંગતી નથી. આમ તો જો કોઈ પણ પત્ની હોય એના પતિ જોડે હઠ કરે, જીદ કરે કે ના હું તો તમારા સાથે જ રહીશ, ના હું તો એકલી નહીં જ રહું, હું તો ઘરે નહીં જઉં, ઉર્મિલા આવી જીદ કરે તો લક્ષ્મણને એની જીદ માનવી જ પડે, કારણ કે એક પત્નીનો ધર્મ છે કે એના પતિની સાથે હંમેશા રહેવું. લક્ષ્મણ તેને આવી રીતે એકલી મૂકીને જઈ શકે નહીં, એ એનો ગુનો કહેવાય, એનો અપરાધ કહેવાય. પણ ઉર્મિલા બહુ સમજદાર છે. ઉર્મિલા કહે છે કે ચિંતા ના કરો, હું તમને તમારી સાથે આવવાની હઠ તમને નહીં કરું કે તમે મને સાથે લઈ જાઓ, હું તમને સાથે લઈ જવા માટેની હઠ કરી અને દુઃખ આપવા માંગતી નથી, એમ કહે છે. નહીં તો ઘણા હોય ને પછી કે મને લઈ જાને તારી સંગાત, તારા વિના ગમતું નથી, વાલા આવે છે તારી બહુ યાદ, તારા વિના ગમતું નથી, મને લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા, મને લઈ જા ને તારી સંગાત, તારા વિના ગમતું નથી.
આ ઉર્મિલા આવું કહી શકે છે કે મને તારા વિના લક્ષ્મણ ગમતું નથી, મને તમારી સાથે વનમાં લઈ જાઓ? આવું ઉર્મિલા કહી શકે છે, પણ નથી કીધું. કેમ નથી કીધું? ઉર્મિલા સમજદાર સ્ત્રી છે. એમ કે છે કે ચિંતા ના કરો, હું એવી કોઈ જીદ નહીં કરું કે તમે મને તમારી સાથે જ લઈ જાઓ અથવા મને તમારી સાથે જ રાખો. આવી હું કોઈ જીદ નહીં કરું. અને આવી જીદ કરી અને કષ્ટ એટલે દુઃખ લખી નાખો. ભાઈ આ શબ્દ પૂછાય. કષ્ટ એટલે થશે દુઃખ. હું તમને કોઈ દુઃખ કોઈ કષ્ટ આપવા માંગતી નથી, એવું ઉર્મિલા કહે છે. ચિંતા ભાર વધારવો તમ શિરે એ યોગ્ય હું ના ગણું. ચિંતા ભાર એટલે કે ચિંતાનો આ ભાર વધારવો તમ શિરે. શિરે એટલે તમારું, શિર એટલે માથું. શિર એટલે શું થશે? માથું. તો કે તમારા માથે ચિંતાનો ભાર વધારવો એ હું યોગ્ય ગણતી નથી, એમ કહે છે. કેટલી મસ્ત વાત કરે છે કે તમારા શિર એટલે તમારા માથે ચિંતાનો ભાર વધારવો તેને હું યોગ્ય ગણતી નથી, આવું ઉર્મિલા કહે છે. મસ્ત વાત કરી છે. જો ને એ કહે છે કે હૃદયમાં ઘણું બધું કેવું છે પણ કહેતી નથી. પછી એમ કહે છે કે સંગે વસવા, સાથે રહેવાની જીદ હું કરી શકું છું, પણ એવી જીદ કરી અને મારે તમને ખોટું દુઃખ નથી આપવું. તમારા માથે ચિંતાનો ભાર વધારો એ હું યોગ્ય ગણતી નથી. ચિંતા અંતરની દઈ દઈતાને સંગી થવા ઈચ્છું. જો શું કે છે? ચિંતા અંતરની, તો કે હૃદયની ચિંતા કરાવી તેની સંગે રહેવા ઈચ્છવું. એથી ઉત્તમ વિપ્રયોગ સહીને હા ચિત્ત ચિરાવવું. એમ કે છે કે તમારા હૃદયની ચિંતા કરાવી, તમને હૃદયની ચિંતા કરાવું, સાથે રહેવા ઈચ્છું, એના કરતા ઉત્તમ વિપ્રયોગ એટલે કે એના કરતા ઉત્તમ એ વાત છે કે હું વિયોગ સહન કરી લઈશ. શું? હું વિયોગ, દુઃખ સહન કરી લઈશ. અને ચિત્ત ચિરાવવું એટલે હૃદયને આઘાત પહોંચાડવું હું વધારે ઉત્તમ ગણું છું. તમારી સાથે રહેવું, તમારી સાથે રહી અને તમને તમારી ચિંતા, તમારા હૃદયની ચિંતા, તમારા મનની ચિંતા વધારું, તમારી સાથે રહી, તમારી સાથે આવવાની જીદ કરી અને ખોટી તમારા ચિંતાનો ભાર વધારું, તમારા મનની ચિંતાને વધારું, એના કરતા સારું એ જ છે કે હું આ દુઃખ સહન કરી અને મારા હૃદયને જે આઘાત પહોંચે છે એને હું સહન કરી લઈશ, પણ મારી તમારી સાથે આવવું નથી, આવું ઉર્મિલા કહે છે. અહીં છે દઈ દૈતને. દઈ અને દૈતને. દઈ દૈતને એટલે પતિ પત્ની. દઈ દૈત એટલે દયિતા એટલે થશે દયિતા એટલે થશે પત્ની, અને દેત, દેત એટલે થશે પતિ. એ શબ્દનો ઉલ્લેખ કર્યો છે ને કે ચિંતા અંતરની દઈ દૈતને સંગી થવા ઈચ્છું. દયિતા એટલે થશે પત્ની અને દેત એટલે થશે પતિ. એટલે એ એમ કે છે કે પત્ની તરીકે હું તમને કોઈ ચિંતા કરાવવા માંગતી નથી. એ કીધું છે ને વિપ્રયોગ. વિપ્રયોગ એટલે વિયોગ. વિપ્રયોગ એટલે શું થશે? વિયોગ. સ્નેહીનો એટલે કે સ્નેહીનો એટલે કે તમારો વિયોગ હું સહન કરી લઈશ. મારા હૃદયને જે દુઃખ પહોંચ્યું છે એ આઘાતને હું સહન કરી લઈશ, પણ મારે તમારી સાથે આવવું નથી, આવું ઉર્મિલા કહે છે. સરસ મજાની વાત કરી છે જો ઉર્મિલાએ. હે ને કીધું ને કે તમારા મોટા ભાઈનો જે ધર્મ છે એ ધર્મ વિચારીને તમે વનમાં જાઓ છો, એટલે આવું સત્કાર્ય કરતા હું તમને રોકી ન શકું. પછી કહે છે કે તમારું દુઃખ ઉકેલ્યું છે એમાં હું વૃદ્ધિ ના કરું, તમારા દુઃખમાં વધારો કરવો નથી. હૃદયમાં મારે ઘણું બધું કેવું છે પણ નથી કહેવું. સંગે વસવા તણો હઠ કરી કષ્ટ ના આપું, એટલે સંગે રહેવાની, જોડે રહેવાની હઠ કરી તમને દુઃખ આપવા માંગતી નથી, તમારા માથે ચિંતાનો ભાર વધારવા માંગતી નથી. પછી એમ કે છે કે સાથે રહેવા માટે તમારા મનની ચિંતાને હું વધારવા માંગતી નથી. એના કરતા ઉત્તમ છે કે હું દુઃખ સહન કરીશ, વિયોગ સહન કરીશ, ભલે મારું ચિત્ત મારા હૃદયમાં આઘાત પહોંચતો પણ એ હું સહન કરી લઈશ, આવું ઉર્મિલા કહે છે. ચાલો વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલા દરેક મારા વાલા વિદ્યાર્થીઓ જે યુટ્યુબ ચેનલમાં મારો વિડીયો હાલ જોઈ રહ્યા છે અને આપણી ચેનલ સાથે જોડાયેલા છે અથવા તો નવા વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે, તો એવા દરેક વિદ્યાર્થીને ખાસ જણાવી દઉં કે તમારે ઘરે બેઠા ઓનલાઈન અને લાઈવ ક્લાસની અંદર જો ભણવું છે અને ઘરે બેઠા તમારે ધોરણ 12 આર્ટ્સની તૈયારી કરવી છે, તો દરેક વિદ્યાર્થીઓ માટે આપણું આર્યન ક્લાસીસ એપ્લિકેશન લઈને આવી ગયું છે. ટોટલ 8 વિષયનો કોર્સ. હવે થોડી તમને ઇન્ફોર્મેશન આપી દઉં કે ધોરણ 12 આર્ટ્સ માટેનો કમ્પ્લીટ કોર્સ માટે તમારે આપણું આર્યન ક્લાસીસ નામનું આપણું એપ્લિકેશન છે જે તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાનું રહેશે. હવે આજે આપણું એપ્લિકેશન છે જેની અંદર તમને ધોરણ 12 આર્ટ્સના ટોટલ આપણે 8 વિષયો આપીએ છીએ અને આ 8 વિષયો જે છે આપણો જે કોર્સ છે એ તમને લાઈવ બેચ પણ મળશે એની સાથે સાથે તમને રેકોર્ડેડ કોર્સ પણ મળશે. એટલે આપણા એપ્લિકેશનમાં લાઈવ પ્લસ રેકોર્ડેડ બંને વિડીયો તમને મળવાના છે.
હવે જે વિદ્યાર્થીઓ છે જેને આ 8 વિષય હું કહું છું એમાંથી કોઈ વિષય છે તો તમે આપણા એપ્લિકેશનમાં 1000% જોઈન થઈ અને ભણી શકો છો. આપણું પરિણામ આખા ગુજરાતમાંથી સૌથી સર્વશ્રેષ્ઠ પરિણામ આપણા આર્યન ક્લાસીસનું છે. 8 વિષયોની જો વાત કરું તો તત્વજ્ઞાન, ભૂગોળ, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત અને હિન્દી એમ કરી અને ટોટલ 8 વિષયનો કોર્સ છે અને આ કોર્સ તમને 2 રીતે મળે છે. કોઈ વિદ્યાર્થી એવો છે જેને આ 8 વિષય એક સાથે ખરીદવા છે તો એમ પણ તમે કોર્સ ખરીદી શકો છો અને 8 વિષય તમારે એક સાથે નથી ખરીદવા તો તમે એક વિષય ખરીદીને પણ ભણી શકો છો. એક વિષયની સિંગલ વિષયની ફી અહીંયા લખેલી છે. તત્વજ્ઞાનની 999 રૂપિયા ફી છે 1 વર્ષની. બાકીના બધા વિષયની ફી તમે અહીંયા જોઈ શકો છો. સિંગલ વિષયની ફી છે 699 રૂપિયા. ઓકે, આ સિંગલ વિષયની ફીસ મેં તમને કીધી છે. હવે જો તમારે 8 વિષયમાંથી 7 વિષય જો તમારા અહીંયા આવી જાય છે તો તમે 7 વિષય એક સાથે ખરીદી શકો છો, જેની આમ ફી 1 વર્ષની 4999 છે. પણ હાલ સ્પેશિયલી આપણે ગુરુ પૂર્ણિમા નિમિત્તે એક ઓફર રાખેલી છે અને આ 8 વિષયનો જે કોર્સ છે એ તમને 5000 ની જગ્યાએ તમને 3999 રૂપિયામાં મળી જશે અને તમને 1000 રૂપિયાનું તમારી અહીંયા બચત થઈ જાય છે. પ્લસ તમને વાત કરું કે આજે ઓફર છે 31 તારીખ છેલ્લી છે, પણ આ ઓફર આપણે થોડી લંબાઈ છે વિદ્યાર્થીઓના ફોન મેસેજના લીધે. એટલે તમને પણ હાલ જણાવી દઉં છું કે તમારે જો 8 વિષયમાંથી તમારા કોઈ 7 વિષય આવી જાય છે તો તમે આ કોર્સની અંદર વહેલા તે પહેલાના ધોરણે જોઈન કરી શકો છો. તમને 8 વિષયો માત્ર 3999 રૂપિયામાં મળી જવાના છે. એમાં તમને લાઈવ બેચ અને રેકોર્ડેડ બંને બેચ મળી જવાની છે. તો રાહ કોની જુઓ છો? ફટાફટ આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરો, ભણવાની શરૂઆત કરી દો. વધારે તમારે કોઈ ઇન્ફોર્મેશન જોઈએ છે તો હું તમને મારો મોબાઈલ નંબર અહીંયા આપું છું, એના ઉપર તમે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. ચલો આગળ વધીએ આપણે વિડીયોમાં. ચાલો પછી આગળ વધીએ. અનુષ્ટુપમાં લખેલી પંક્તિઓ છે. હવે લક્ષ્મણ બોલે છે. લક્ષ્મણ બોલે છે. શું કહે છે? કહે છે ધન્ય ધન્ય તને દેવી, હે દેવી તું તો ધન્ય છે, ધન્ય છે. અનેરી કોઈ ઉર્મિલે, ઉર્મિલાને એમ કહે છે ધન્ય ધન્ય તને દેવી, એ દેવી તને ધન્ય છે, ધન્ય છે તને એમ. અનેરી કોઈ ઉર્મિલે એટલે કે અનેરી એટલે તું બધાથી અનોખી, બધાથી અલગ, અનોખી. અનેરી એટલે અનોખી. લખી નાખો આ શબ્દ. કદાચ પૂછાય કે અનેરીનો સમાનાર્થી શબ્દ શું થાય તો અનોખી થશે. આ લક્ષ્મણ એવું કહે છે ઉર્મિલાને કે ધન્ય ધન્ય છે તને દેવી, અનેરી કોઈ ઉર્મિલે. હવે આખી પંક્તિ યાદ રાખવાની છે. પ્રશ્નમાં પૂછાય છે કે ઉર્મિલાએ આને સંમતિ આપી લક્ષ્મણને, પછી એના પછી લક્ષ્મણ કઈ રીતે એના વખાણ કરે છે અથવા તો એના વિશે શું એવા પ્રેમના શબ્દો બોલે છે, આવો પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. તો આખી પંક્તિ યાદ રાખવાની છે. જો લક્ષ્મણ કઈ રીતે ઉર્મિલાને હવે આગળ વાત કરે છે. લક્ષ્મણ એવું બોલે છે કે ધન્ય ધન્ય તને દેવી, હે દેવી તને ધન્ય છે. અનેરી કોઈ ઉર્મિલે, તું તો બધા કરતા અનોખી છે ઉર્મિલા, આવું કહે છે. ધર્મ સંકષ્ટ સ્નેહી તું સમજી શકી ખરે, શકી સમજી ખરે. એમ કે છે કે ધર્મ સંકટ, સ્નેહી એટલે પોતાને જેને પ્રેમ કરતા હોય એને સ્નેહી કહેવાય. એટલે એમ કે છે કે ઉર્મિલા તું ધન્ય છે, તું મારા ધર્મ સંકટને, શું તું મારા ધર્મ સંકટને સમજી શકી. આ ધર્મનું જે સંકટ મારા ઉપર આવ્યું છે એને તું ખરેખર સમજી શકી છે, એટલે તને ધન્ય છે, તું એક અનોખી છે, તારી સરખામણી કોઈની સાથે કરી ના શકું. હજારો કષ્ટ હૈયાનાને ચિંતાની પરંપરા, સહી લેવા તણી સ્નેહજે તૈયારી તે કરી આહા. એમ કે છે કે એ ઉર્મિલા તું બહુ ધન્ય છે, તું અનોખી છે, તું અનેરી છે. ધર્મ સંકટ, તું મારું ધર્મ સંકટ સમજી ખરા, તું મારું ધર્મનું જે સંકટ હતું એને સમજી શકી ખરા. હજારો કષ્ટ હૈયાનાને ચિંતાની પરંપરા, એમ કે છે હજારો હૈયા અને ચિંતાની જે પરંપરા છે એને સહી લેવા, એને સહન કરી લેવા તે શું કરી છે તો કે તે તૈયારી કરી નાખી છે. અહા, અહા એના માટે શબ્દ વાપર્યો છે. આવું કીધું છે લક્ષ્મણે. જો કે તું તો ધન્ય ધન્ય. આ પૂછાય તમને આ વાક્ય કે ધન્ય ધન્ય તને દેવી, આ વાક્ય કોણ બોલે છે? કદાચ આવો પ્રશ્ન તમને હેતુલક્ષીમાં પૂછાય તો યાદ રાખજો કે આ વાક્ય લક્ષ્મણ બોલે છે કે ધન્ય ધન્ય તને દેવી, તું અનોખી કોઈ ઉર્મિલા, તું તો અનોખી છે ઉર્મિલા. સ્નેહી એટલે તારા પ્રેમીનું ધર્મ સંકટ તું સમજી ખરા.
હજારો કષ્ટ, હૈયાના હજારો એવા કષ્ટ છે, ચિંતાઓ છે, તેને સહી લેવાની તે તૈયારી રાખી છે, આવું ઉર્મિલાને કહે છે. ચલો આગળ પછી શું કહે છે? એમ કહે છે કે ચિત્તને ચીરતા ભૂંડા વિલાપો નહીં તે કર્યા. ચિત્તને ચીરતા ભૂંડા વિલાપો. હવે સાંભળજો. ચિત્તને ચીરતા એટલે ચિત્ત એટલે હૃદય, હૃદયને ચીરી નાખે તેવા ભૂંડા વિલાપો. વિલાપો એટલે દુઃખ કરવું. કોઈ એવી આપત્તિ મુશ્કેલી આવી જાય ત્યારે એ સ્ત્રીઓ શું કરે? પોતાના હૃદયમાં એક દુઃખ હોય એટલે રડે, જોર જોરથી રડે. મારે આવું છે વનમાં તમારી સાથે, મને નહીં લઈ જતા. હું મારા મમ્મી પપ્પાને ફોન કરીને કહી દેવું કે મમ્મી પપ્પા મને વનમાં નહીં લઈ જતા. એટલે આને વિલાપ કહેવાય. જોર જોરથી રડવું, આક્રંદ કરવું, રુદન કરવું, રડવું, ધમપછાડા કરવા. અને છોકરીઓની તો આદત જ હોય ધમપછાડા કરે, તમને ખબર ને? એમનાથી અમુક જો એક સ્ત્રીના અંદર બહુ શક્તિ છે, એ જ્યાં સુધી સહન થતું હોય ને ત્યાં સુધી કરી લે, પણ જે દાડે જે પછી એનાથી સહન ના થાય પછી એનું જે રૌદ્ર સ્વરૂપ છે ને, કહેવાય ને કે મહાકાળી જેવું સ્વરૂપ પછી ધારણ કરે. કારણ કે સહન થતું હોય ત્યાં સુધી તો દરેક સ્ત્રી સહન કરી લે, પણ જ્યારે હદથી બહાર જઈને કોઈ વસ્તુ ટોર્ચરિંગ થાય ને તો પછી એ સહન ના કરે. એટલે લક્ષ્મણને એવું હતું કે હે દેવી ઉર્મિલા, તું તો ધન્ય છે. તારું આ ચિત્ત ચિરાવતા એટલે તારું હૃદય ચિરાઈ ગયું છે, તો પણ તે કોઈ ભૂંડા, ભૂંડા એટલે ખરાબ, વિલાપો એટલે આક્રંદ, રુદન, જોર જોરથી રડવું, ધમપછાડા કરવા, તે કોઈ એવા ખોટા વિલાપો કર્યા નહીં. સંસાર સેવકોથી તું જુદી કોઈ સુરાતમાં જા. એટલે એમ કે છે કે સંસાર સેવકો, આ સંસારની અંદર જેટલા સેવકો છે એના કરતા તો તું જુદી જ છે. જુદી કોઈ સુરાતમાં જા. અહીંથી એક શબ્દ છે સુરાતમાં જા. આ સુરાતમાં જા શબ્દનો અર્થ શું થાય? તો દેવોની પુત્રી લખો ભાઈ, દેવોની પુત્રી, અથવા તો દેવોની કોઈ ઉત્તમ આત્મા, દેવોની પુત્રી, આ પૂછાય કે સંસાર સેવકોથી તું જુદી કોઈ સુરાતમાં જા. લક્ષ્મણ ઉર્મિલાને કોની સાથે સરખાવે છે? તો સુરાત મજા સાથે સરખાવે છે. સુરાત મજા એટલે દેવોની પુત્રી, કે હે ઉર્મિલા, તું તો આ સંસારના સેવકોથી પણ જુદી કોઈ સુરાત મજા, એટલે કે તું તો દેવોની પુત્રી જેવી છે. તે કેટલું સહન કરી નાખ્યું છે એમ એવું લક્ષ્મણ કહે છે. તો સુરાત મજા એટલે દેવોની પુત્રી. ચાલો પછી કહે છે કર્તવ્ય પાડવા કેરો હર્ષ તું હણી નાખશે. જો લક્ષ્મણ એવું કહે છે કે હે ઉર્મિલા, મને તો એવું હતું કે હું તારી જોડે જો રજા માંગવા આવીશ, તારી જોડે જો હું પરવાનગી માંગવા આવીશ કે મારે વનમાં જવું છે, તો મને એવું હતું કે તું મને એવું કહીશ કે આવું કર્તવ્ય પાડવાનું. આ જે કર્તવ્ય એટલે મોટા ભાઈ પ્રત્યે કર્તવ્ય મારું છે કે મારે વનમાં જવું જોઈએ, તો આ વનમાં જવાનું મારું જે કર્તવ્ય છે એ હું નિભાવવા જઈશ, તો તું એ કર્તવ્યને હણી નાખશે. એટલે કે તું મારા કર્તવ્યનો નાશ કરી દઈશ. તું મને એવું કહી દઈશ કે તમારા મોટા ભાઈને વનમાં જવું હોય તો જાય, આપણે જવાની કોઈ જરૂર નથી. તું આવું મને કહીશ એવો મને ડર હતો, પણ તે એવું કર્યું નહીં. કે તે મારું જે કર્તવ્ય છે, મારું કર્તવ્ય પાડવા માટે મને ઉત્સાહ આપ્યો છે. એવું તે નથી કીધું કે આપણે આ બધું કર્તવ્ય આપણા અંદર આવતું નથી, કે આપણે આ કર્તવ્ય પાડવું નથી, એવું તે કીધું નથી. મને તો એવો ડર હતો, મને તો એવી બીક હતી કે તું એવું કહીશ કે આપણે આ કર્તવ્ય પાડવાની જરૂર નથી, છાના માના હેઠા બેસી જાજો, વનમાં ક્યાંય જવાની જરૂર નથી, તમારે શું કરવા વનમાં જવું છે. મને એવું હતું તું મને આવું કહીશ, પણ તું બહુ સમજદાર છે. કર્તવ્ય પાડવા કેરો હર્ષ એટલે કે મારી અંદર જે હર્ષ એટલે ખુશી, મારી અંદર જે ખુશી હતી કર્તવ્યને લઈને એ તું નાશ કરી દઈશ, મને એવું લાગતું હતું, પણ તે એવું કર્યું નહીં. આગળ કહે છે કે વનવાસ વિશે વિઘ્નો હા અર્થ કીર્ત આપશે. એટલે કે મને એવું હતું તું એવું કહીશ કે વનમાં ના જવાય, વનમાં જશો ને તો મોટા મોટા વિઘ્નો, વિઘ્નો એટલે સંકટ, વિઘ્ન એટલે સંકટ, કે વનમાં જશો ત્યાં તો અણધાર્યા એવા વિઘ્નો આવશે. વનમાં જવાથી તમારે ઘણું બધું વેઠવું પડશે નહીં. આપણે કોઈકને નેગેટિવ કરતા આ જગ્યાએ ના જતો હો, ત્યાં તો બહુ ખરાબ છે, ત્યાં તો આવું છે, એ તો એમ છે, આ તો ત્યાં છે, આ તો આમ છે, એવું બધું આપણે કોઈને નેગેટિવિટી ફેલાવીએ ખબર હોય તો બસ લક્ષ્મણના મનમાં એવું છે કે ઉર્મિલા મને એવું કહેશે કે વનમાં ના જતા હો, વનમાં તો ઘણા બધા સંકટો આવશે, વનમાં તો તમારે જમીન ઉપર ઊંઘવું પડશે, ભૂખ્યું રહેવું પડશે, ખાવાનું નહીં મળે, પાણી નહીં મળે. તું મને આવા વિઘ્નો ગણાવીશ કે જો વનમાં જશો ને તો આવા વિઘ્નો આવશે, પણ તે એવું કર્યું નહીં. અથવા આવવા સંગે હઠ બુરો બતાવશે, કે તું મારી સાથે આવવાની હઠ કરીશ. હઠ એટલે જીદ, કે મને એવું હતું કે તું મારી સાથે આવવાની ખોટી
શું ખોટી તું જીદ કરીશ, મને એવું લાગતું હતું. પછી લક્ષ્મણ એવું કહે છે કે મને એવું પણ લાગતું હતું તો કે તું સીતાનો દાખલો લેવા તું અવશ્ય ઊભી થશે, કે સીતાનો દાખલો લેવા તું જરૂર ઊભી થશે. એટલે સીતાનો દાખલો એટલે કેમ? સીતાનો દાખલો એટલે તું એવું કહીશ કે જો રામ વનમાં જાય છે તો એ રામ એમની પત્ની એટલે સીતા માતાને વનમાં લઈ જાય છે, તો લક્ષ્મણ હું એ તમારી પત્ની છું, તમે મને વનમાં લઈ જાઓ. એટલે તું સીતાનો દાખલો, દાખલો એટલે ઉદાહરણ, દાખલો એટલે ઉદાહરણ. મને એમ હતું કે તું સીતાનું ઉદાહરણ આપીશ કે જો રામ સીતાને વનમાં નહીં લઈ જતા તો તમે મને વનમાં લઈ જાઓ, તમને શું વાંધો છે મને વનમાં લઈ જવામાં? તું મને આવું કહીશ એવું મને લાગતું હતું, હું એવું વિચારતો હતો કે ઉર્મિલાએ મને એમ કહેશે કે મને તમે વનમાં લઈ જાઓ, પણ તે આવું કર્યું નહીં. હતી એ અંતરે ભીતિ. જો એમ કે છે કે મારા મનમાં આવી બીક હતી. ભીતિ એટલે ડર અથવા તો બીક. ઉર્મિલા, મારા મનમાં બીક હતી, મારા મનમાં ડર હતો કે તું આવું કહીશ કે વનમાં તો આટલા વિઘ્નો આવશે, આવા સંકટો આવશે, તું મારી સાથે આવવાની જીદ કરીશ, તું સીતાનું ઉદાહરણ આપીશ, આવી બધી મારા અંતરની અંદર ભીતિ હતી. જો આપણે કોઈને કઈ કહેવું હોય ને એના પહેલા આપણા મનમાં હજારો વિચારો આવશે કે હું આ વાત સામેની વ્યક્તિને કરીશ તો એ મને શું જવાબ આપશે. તમારે તમારા મમ્મી પપ્પાને કોઈ વાત કરવી હોય તો તમે વાત કરો, એના પહેલા હજારો વિચારો તમારા મનમાં આવે, તમને બીક લાગે, ડર લાગે કે મારા પપ્પાને હું વાત કરીશ ને મારા પપ્પા મને શું કહેશે, મને બોલશે, મને મારશે, શું કહેશે પપ્પા મને? આવું તમને થાય કે નહીં? બસ લક્ષ્મણની એવી જ પરિસ્થિતિ હતી કે ઉર્મિલાને હું વાત કરીશ તો મારી પરિસ્થિતિ શું થશે, ઉર્મિલાનું રિએક્શન કેવું હશે. આ જે લક્ષ્મણ છે એને એવું વિચાર્યું હતું કે ઉર્મિલા આવું રિએક્શન કરશે. કયું રિએક્શન કરશે? તો પહેલા તો એમ જ કહેશે કે વનમાં ના જવાય, વનમાં જશો તો સંકટ આવશે. બીજું, વનમાં જવાની એ જીદ, મારી સાથે આવવાની જીદ લેશે, તે સીતાનું ઉદાહરણ આપશે. આ બધું કે આવું રિએક્શન ઉર્મિલા કરશે, આવું લક્ષ્મણને હતું. પણ ઉર્મિલાએ એમાંનું કાંઈ ન કર્યું. આના મનમાં બીક હતી, ઉપાયો સૂઝતા નહીં. જો એને કોઈ માર્ગ નહોતો સૂઝતો કે હું ઉર્મિલાને કઈ રીતે કહું કે મારે વનમાં જવું છે, પણ કાઠો થઈને તો કહી દીધું એમ. પણ કહે છે કે પરંતુ દિવ્ય કો દેવી સિદ્ધ તું સર્વથા થઈ, પરંતુ તું કોઈ દિવ્ય દેવી સર્વથા સાબિત થઈ. શું? પરંતુ દિવ્ય કો દેવી સિદ્ધ તું સર્વથા થઈ. એટલે કે છે કે તું તો સિદ્ધ થવું એટલે સાબિત થવું. ક્યાં છે? આ દીજો. સિદ્ધ એટલે સાબિત, સિદ્ધ એટલે સાબિત થવું. પરંતુ દિવ્ય કો દેવી સિદ્ધ તું સર્વથા થઈ, તું હંમેશા સિદ્ધ, સારી, દિવ્ય દેવીના સ્વરૂપમાં તું સાબિત થઈ છે, આવું લક્ષ્મણ એને કહે છે. સ્વાર્થને પોષવા તારે અંતરે વાસના નથી. તો મસ્ત વાત કરી છે કે સ્વાર્થ એટલે ખબર પડે ને, પોતાની અંદર પોતાનું બસ. આપણે કોઈ વ્યક્તિ જોડે સંબંધ કેમ રાખીએ? આપણું જ્યાં સુધી હાલતું હોય, આપણો સ્વાર્થ હોય ત્યાં સુધી. એટલે એમ કે છે કે તે સ્વાર્થને પોષવા તારે અંતરે, તારા મનમાં એવી કોઈ વાસના એટલે ઈચ્છા, તારા મનમાં એવી કોઈ ઈચ્છા નથી કે તારો સ્વાર્થ જ તું જોવે. કે કોઈ બી સ્ત્રી હોય પોતાનો સ્વાર્થ જોવે, બીજાને જે કરવું હોય કરે, પોતાનો સ્વાર્થ. અને પોતાનો સ્વાર્થ શું હોય? પોતાના પતિની સાથે રહેવાનો સ્વાર્થ હોય. પણ ઉર્મિલાની અંદર એવો કોઈ સ્વાર્થ નથી, વાસના એટલે એવી કોઈ ઈચ્છા નથી. આગળ લક્ષ્મણ કહે છે, સ્નેહીના ચિત્તને શોભે એવી તે શાંતિ સાચવી. સ્નેહી એટલે એનો પ્રેમી એટલે એનો લક્ષ્મણ. તો કે મને શોભે, તારા સ્નેહીને, તારા પતિને શોભે, એના ચિત્તને શોભે એટલે એના મનને ગમે એવી તે શાંતિ સાચવી દીધી છે. તે કોઈ ધમપછાડા નથી કર્યા, તે સરસ મજાની એવી શાંતિથી આ વાતને તે સ્વીકારી લીધી છે. તે તારા શું કર્યું છે? શાંતિથી મારા ચિત્તને સાચવી લીધું છે. ચલો પછી આગળ લક્ષ્મણ કહે છે, શું કહે છે? મંદાક્રાંતામાં લખેલું છે. ચલો લક્ષ્મણ આગળ કહે છે કે સંગે રહેવું, નિજ હૃદયનો ભાર ઉતારવાને. એમ કે છે કે પોતાના હૃદયનો ભાર ઉતારવા, સંગે રહેવું એટલે સાથે રહેવું. કોઈ પણ પત્ની હોય એ પોતાના હૃદયનો, જો કોઈ બી પત્ની હોય ને એ બિચારી એના સાસરામાં રહેતી હોય ને તો ઘણું બધું કામ કરે, બધી પરિસ્થિતિઓનો સહન કરે, અને પછી એના હૃદયની અંદર ઘણો બધો ભાર હોય તો એ ભાર એ કોના જોડે ઠાલવે? એના પતિ જોડે જઈને ઠાલવે કે આજે આમ હતું, આ આવું હતું, તેવું હતું. એટલે એક પત્ની એ પોતાના પતિ સાથે રહેવા હંમેશા માંગતી હોય છે. એટલે કે છે કે હૃદયનો ભાર ઉતારવા, સાથે રહેવું અને
વાલાને કુશલ નિરખી અંતરે રાજવાને, એટલે કે વાલાને એટલે પોતાના પતિને કુશળ જોઈ મનમાં આનંદ પામવો, એમ કે છે કે દરેક પત્નીના હૃદયનો ભાર ઉતારવા એ એના પતિ સાથે રહેવા માંગતી હોય છે. એના પતિને કુશળ, કુશળ એટલે મતલબ કોઈ પરિસ્થિતિ ખરાબ પરિસ્થિતિમાં ન હોય, એનો પતિ હંમેશા સુખીથી રહેતો હોય, ખુશ રહેતો હોય, એવું એ હંમેશા પોતાની આંખે જોવા માંગતી હોય છે. દરેકને પોતાનો પતિ એની નજરની સામે રહે એ જ દરેક પત્નીને ગમતું હોય છે. કોઈ પત્ની એવી નથી હોતી પોતાના પતિને દૂર જવા દેતી હોય કે દૂર જવા દેવા માંગતી હોય. એટલે એમ કે છે કે તારે તારા હૃદયનો ભાર ઉતારવા માટે મારી સાથે રહેવું હશે. દરેક પત્ની આવી હોય, એના પતિને પોતાના આંખોની સામે રાખવા માંગતી હોય છે. એ તો વાલી અધમ ઊનો સ્વાર્થ કે સ્નેહ વર્ગ, એમ કે છે કે પોતાના વાલાને કુશલ જોઈ અને મનમાં આનંદ પામવો એ તો વાલી અધમ હૃદયનો સ્વાર્થ કે સ્નેહ ગર્વ, એટલે કે તું જે આ કરી રહી છે એ તારા હૃદયનો સ્વાર્થ છે કે તારો સ્નેહ ગર્વ છે. સ્નેહી કેરું હૃદય સમજે તે તણું તત્વ સર્વ, એટલે સ્નેહીનું હૃદય એટલે તે તારા પતિનું હૃદયને તું સમજી શકી છે. તે આ આખા સંસારનો સર્વનો સાર છે. એમ કે છે કે તું તારા સ્નેહી એટલે પતિ, તારા પતિનું હૃદયને તે જે સમજ્યું છે એ જ આ સર્વનો સાર છે. લક્ષ્મણ આવી ઉર્મિલાને બધી વાતો કરે છે સરસ મજાની. તત્વ એટલે અહીંયા થશે સાર, તત્વ એટલે શું થશે? સાર. એમ કે છે સ્નેહી કે હૃદય, સ્નેહી એટલે લક્ષ્મણ, લક્ષ્મણનું હૃદય સમજે તે તણું તત્વ, એટલે કે તે મારું હૃદય ને સમજી અને આ સર્વનો સાર તે રાખ્યો છે, એમ કે છે. ચલો પછી આગળ કહે છે કે ચિંતા ભૂંડી હૃદય હણતી સોંપવી સ્વામી ચિત્તે, એમ કહે છે કે આજે ચિંતા તું હૃદયને પરેશાન કરતી, ચિંતા એટલે પરેશાની, ભૂંડી એટલે ખરાબ, હૃદય એટલે હૃદય, હણતી એટલે નાશ કરતી. તો કે તે તારા હૃદયને પરેશાન કરતી ખોટી ચિંતા તારા સ્વામી ચિત્તે એટલે લક્ષ્મણને એમ કે છે કે તે તારા હૃદયની ચિંતા તે મને સોંપી નથી. કારણ કે ઉર્મિલાને ઘણી ચિંતા હોય કે લક્ષ્મણ જતો રહેશે એટલે મારું શું થશે, હું શું કરીશ, એવી ચિંતા તો હોય ને એના મનમાં. તો કોઈ બી પત્ની હોય એના પતિને પોતાની ચિંતા કે જો તમે જતા રહેશો ને એટલે મારી જોડે આવું થશે, મારી જોડે આમ થશે તેમ થશે, આવી બધી ચિંતાઓ હોય પત્નીને. પણ એ પત્ની એટલે ઉર્મિલાએ આવી ખોટી ચિંતાઓ લક્ષ્મણને સોંપી નથી. ના કીધું ચિંતા ભૂંડી હૃદય હણતી, એટલે કે તારા હૃદયની ખોટી જે ચિંતાઓ છે એ સ્વામી એટલે લક્ષ્મણ એનો પતિ, એના સ્વામીના ચિત્તે એટલે એના મનને સોંપવી એટલે આલવી, તે મને કોઈ ખોટી ચિંતા મને તે સોંપી નથી. ને રક્ષાની કઠિન કૃતિમાં રોકવો સદવધિતે, હવે એમ કે છે કે રક્ષાના કઠિન કૃતિમાં કે આ રક્ષા કરવાનું, આ મોટા ભાઈની રક્ષા કરવા માટે હું વનમાં જાઉં છું, તો રક્ષાના કઠિન કાર્યમાં સર્વ રીતે રોકવું એટલે કે તે મને રોકવાનો કોઈ પ્રયત્ન નથી કર્યો. ચલો પછી આગળ કે છે કે લૂંટી લેવું વિષમ વનમાં સર્વ સ્વાતંત્ર્ય એનું, એટલે કે જો હું વનમાં જાઉં તો કદાચ તું મારી સાથે હોય તો વનમાં હું સ્વાતંત્રતાથી રહી શકું નહીં. કેમ? કારણ કે મને તારી ચિંતા હોય જ. એટલે લૂંટી લેવું વિષમ વનમાં, એટલે કે લૂંટી લેવું એટલે લઈ લેવું, વિષમ વનમાં વનની અંદર તેનું સર્વ એટલે બધું, સ્વાતંત્ર્ય એટલે આઝાદી, કે તે મારી આઝાદી લઈ લેવાની કોશિશ કરી નથી. નહીં તો એક પતિ પત્નીને સાથે લઈ જાય વનમાં તો પતિની ચિંતા વધી જાય, એની જવાબદારી વધી જાય, એની આઝાદી છીનવાઈ જાય. આમ તો જો છોકરો એકલો હોય એને જ્યાં જવું હોય ત્યાં નીકળી પડે, પણ એક સ્ત્રી જોડે હોય ને તો એને સાચવવું પડે, બહુ સાચવવું પડે. કારણ કે પતિને પોતાના કરતા પત્નીની ચિંતા વધારે હોય. એટલે એમ કે છે કે લૂંટી લેવું વિષમ વનમાં સર્વ સ્વાતંત્ર્ય એનું, તે મારું કોઈ સ્વાતંત્ર્યને લૂંટી લીધું નથી. એ વાલી તે ઉચિત ન ગણ્યું, તે મારું સ્વાતંત્ર્ય લૂંટી લેવાનું ઉચિત ન ગણ્યું. ધન્ય હા ધૈર્ય તારું, કે તારું ધૈર્ય તો ધન્ય છે, ધન્ય છે તારી ધીરજને. ધૈર્ય એટલે ધીરજ, ધૈર્ય એટલે શું થશે? ધીરજ. કે હે દેવી ઉર્મિલા તારી ધીરજને હું ધન્ય ગણું છું.
તારી ધીરજને હું શું ગણું છું? ધન્ય ગણું છું. આગળ વાત કરે છે, શું કહે છે? ના શિક્ષાના કથન કથવા યુક્ત તારા સમીપે. એટલે કે શિક્ષાના પાઠ, શિખામણ, શિક્ષા એટલે શિખામણ, શિક્ષા એટલે શિખામણ, શિક્ષાના કથન કથવા, કે હું તને શું શિખામણ આપું? તારા સમીપે, તને શું હું શિખામણ આપું? એમ તો કે તું કેટલી સમજદાર છે. હું વનમાં જાઉં છું, મારે તને કઈ શિખામણ આપવી હોય તો હું તને શું શિખામણ આપું? કેમ કે તે તો મને શીખવી નાખ્યો છે, તે તો મને ઘણું બધું શીખવી નાખ્યું છે. મારે તને શું શિખામણ આપી? તું તો જાતે બધું શીખી ગઈ છો, મારે તને કઈ કહેવાની જરૂર નથી. શું તને શિખામણ આપું? તારા સમક્ષ, તારા સામે હું તને શું શિખામણ આપવાનું? ને આશ્વાસો પણ ઉચ્ચરવા વ્યર્થ જેવો દિશે. અને તને હું શું આશ્વાસન આપું? આશ્વાસનના શબ્દો, વ્યર્થ એટલે નકામા, કે હું તને આશ્વાસનના શબ્દો શું આપું? આ આશ્વાસનના શબ્દો પણ નકામા લાગે છે તારી સમક્ષ. હું તને શું આશ્વાસનના શબ્દો પણ ઉચ્ચારું તારી આગળ, એ વ્યર્થ જેવા લાગે છે મને. હું કોઈ આશ્વાસન તને આપવા માંગતો નથી કે તું શાંતિથી રહેજે, તારું ધ્યાન રાખજે, આ પરિસ્થિતિને તું સાચવી લેજે, એવું હું તને શું કહું? કારણ કે તું પોતે આ બધી વાતો જાણે છે, તું બહુ સમજદાર છે, એટલે મારે તને કોઈ આશ્વાસન આપવા જેવું છે જ નહીં. આશ્વાસનના શબ્દો બોલું તો એ બધા મને વ્યર્થ જેવા લાગે છે, એમ કે છે લક્ષ્મણ. ચાલો પછી કહે છે, ઉત્પાતોને તું જ હૃદયનો કંપ દેખી શકું. એમ કે છે તારા હૃદયમાં થતા ઉત્પાત, ધમાસાણ, ઉત્પાત એટલે ધમાસાણ, હૃદયની અંદર કેવું આમ આપણા શરીરમાં ગભરામણ થઈ જાય આવી વાતો સાંભળે. તો કે ઉત્પાતોને તું જ હૃદયનો કંપ દેખી શકું. તારા હૃદયની અંદર હાલ જે પરિસ્થિતિ છે, વ્યાકુળ થઈ ગયેલું તારું હૃદય છે, પરિસ્થિતિને હું જોઈ શકું છું. તારા શરીરની અંદર જે કંપન છે, તારા હૃદયમાં ઉત્પન્ન થતા જે આ ધમાસાણ ચાલી રહ્યું છે એને હું જોઈ શકું છું. તોય તારી ધૃતિ નિરખતા સ્વાસ્થ્ય સેવી શકું છું. તોય તારી ધૃતિ એટલે ધીરજ, તોય તારી ધીરજ જોઈ અને હું સ્વસ્થ રહી શકીશ. કારણ કે જો પત્ની ઠીક હોય તો પતિ પણ શાંતિથી રહી શકે. એટલે તોય તારી ધૃતિ, તારી ધીરજ નિરખતા એટલે જોઈને હું સ્વાસ્થ્ય સેવી શકું, એટલે હું મારા શરીરનો ખ્યાલ રાખી શકીશ. કારણ કે તું સ્વસ્થ છે, તું શાંતિથી આ બધું સહન કરી શકે છે, તો હું પણ હવે તને તારી ધીરજને જોઈ અને હું સ્વસ્થ રહી શકીશ, એવું ઉર્મિલાને લક્ષ્મણ કહે છે. ચાલો પછી આગળ છેલ્લે વાત કરી છે, અનુષ્ટુપમાં કીધું છે કે પતિએ પીઠ કીધીને દૈતા દેખતી રહી. દૈતા એટલે પત્ની, અને પત્ની એટલે ઉર્મિલા, પત્ની એટલે ઉર્મિલા. પતિએ પીઠ કીધી ને દૈતા દેખતી રહી. પીઠ કીધી એટલે જ્યારે લક્ષ્મણ પાછો ફર્યો, લક્ષ્મણ પાછો ફર્યો એટલે એની પીઠ ઉર્મિલાને દેખાઈ. કોઈ વ્યક્તિ આપણને મૂકી અને જતું હોય તો જાય એટલે પાછળની એની પીઠ દેખાય ને, પીઠ કીધી, પીઠ એટલે પાછળના શરીરના પાછળનો ભાગ. તો પતિએ પીઠ કીધી એટલે લક્ષ્મણ ત્યાંથી પાછો ફરી ગયો. દૈતા દેખતી રહી, પત્ની, દૈતા એટલે પત્ની, ઉર્મિલા દેખતી રહી. અંતે હાય કહી બાળા મૂર્છિતા ભૂતલે પડી. પછી જેવો લક્ષ્મણ એને પીઠ બતાડીને જાય છે એટલે આજે ઉર્મિલા છે એ કહે છે હાય, ના નેહાકો નાખે, શું નેહાકો નાખે? નિશાસો નાખે મોટો. તો નિશાસો નાખી અને આ ઉર્મિલા મૂર્છિતા ભૂતલે પડી. ભૂતલ એટલે જમીન, ભૂતલ એટલે જમીન. જેવો લક્ષ્મણ ગયો એવી ઉર્મિલાએ બહુ સહન શક્તિ રાખી. લક્ષ્મણ ગયો એના પછી તે મૂર્છિત થઈ એટલે બેભાન થઈ અને જમીન ઉપર પડી ગઈ. આ છેલ્લો પ્રશ્ન પૂછાય છે કે લક્ષ્મણ જ્યારે ઉર્મિલા ક્યારે મૂર્છિત થઈ જાય છે? તો જ્યારે પતિએ પીઠ કીધી એટલે લક્ષ્મણ જ્યારે એને છોડીને જાય છે ત્યારે ઉર્મિલા એને જોઈ અને મૂર્છિત થઈ જાય છે અને ભૂતલે પડી જાય છે. ભૂતલ એટલે જમીન ઉપર પડી જાય છે. ઓકે, ડન. ચલો આખો પાઠ આપણે સરસ મજાનો અહીંયા પૂરો કર્યો છે. સરસ મજાનું તમને એનું સમજૂતી આપી દીધી છે. એટલે આ પાઠને અહીંયા કાવ્યને પૂરું કરું છું. શબ્દની સમજૂતી અહીંયા નીચે આપેલી છે, પીડીએફ મૂકું છું, તમે જોઈ લેજો. અને આ બધા શબ્દો મેં તમને ચાલુ પાઠની અંદર, ચાલુ કાવ્યની અંદર ભણાવી દીધા છે, એટલે અલગથી સમજાવતી નથી. બધા શબ્દો મેં તમને લીટીથી સમજાવી દીધા છે. ઓકે, હવે નેક્સ્ટ વિડીયોમાં તમે આવો એટલે સ્વાધ્યાયને આપણે 2 પાઠની અંદર જોઈ લઈએ છીએ. સ્વાધ્યાય આપણે પૂરો કરી દઈએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં તમે આવી જાઓ.